ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા ને એમાં પૂછે અમારા વિશ્વાબેન કોઈક વિચારમાં પડી જાય. હા જો નવી નવી રોજ મોજડી પહેરવા મળે વિશ્વાબેનને. હા શું અમારે બાબા જવાનું હે. તારે આબુ હે બાબા? તું તાર દોડ જો, હું નહીં લઈ જવા. આ તો ભૂત જેવો લાગે તું તો. ભૂત જેવા નહીં લઈ જવું તો. હા ના ભાઈ હો, હું આવા ના લઈ જાઉં. તાર દાદા ફાંડે આવવાનું, દાદાને ખબર રાખવાની. જો દાદા ચોય બીડી બી ના પીવાય બધી હો રાખવાની તાર. હો દાદા ફાંડે પછી દાદાને પોણી ને બધું કોણ હાલશે? હો દાદા ના હાથે લોય, દાદા કુકુ થયું હે. એ હડાલે જાવું બજારમાં. તો ફેમિલી અમારે જવું છે બજારમાં અત્યારે, કારણ કે મારા ભાઈ આવ્યો હતો એને જાકેટ લેવું છે. તો ફટાફટ ચાલો હવે બજારમાં જઈએ ને કોલું. ફેમિલી આયા છીએ ટિબેટિયનમાં. હવે પારસ સ્વેટર લેવાની હે, મને લઈ આલશે સ્વેટર. પારસના પૈસે સ્વેટર લેવાના ને મને લઈ આલવાની હે. હારી છોડીઓ એકન જવા દો. ફેમિલી આ બાજુ જો પારસ તો તારીને જોવે લેવું તારે લઈ આવવાનું હોય. તમે સુપરસ્ટાર, અમે સુપરસ્ટાર નહીં કોઈ. હા क्या आता है? हाँ ठंडी नहीं आएगी, बारिश आएगी. તો ફેમિલી આવ્યા હતા જાકેટ લેવા. જાકેટ ગમી નહીં તો પાછા જઈએ હે ને. વિરાટ કચ્ચો સારી જગ્યાએ લઈ જતા નહીં એટલે બધા ઉભા છીએ અમે. ઢગલામથી ના લેવા હેડો. તમે લઈ આલો 100 રૂપિયાની જેકેટ ઢગલામથી. પૈસા નહીં લઈ કર. ફેમિલી આપણે આવી ગયા ખેતરમાં. ભાઈને જાકેટ ગમી નતું તે પાછા ભાઈને મેલી ત્યાં ઉતારીને આપણે આવે જાકેટ લેવા. આ જાકેટ જો જાકેટનું યાદ રહી જાય. ખેતરમાં આવ્યા હે તો આમાં ખેતરમાં થોડું ઘણું નેક ને એવું બધું બાકી હતું એટલે વિરાટ કામ કરીને આપણે શાંતિથી સોયલ એક બાજુ જઈને બેસી જઈએ. આજ તો વિરાટને જ કામ કરવાનું, આપણે ખાલી બેવાનું જ છે નહીં વિરાટ? ના મકું જો આ શું કહેવાય તમને बताऊँ यहाँ पर क्या था, मैंने देखा था यहाँ पर क्या था विराट? ભૂંગળું હો. તો ફેમિલી વાયકન ભૂંગળું હતું તો હું ભોગવા જતી પણ જડ્યું નહીં, કારણ કે હમણાંથી ખેતરમાં પાણી નહીં વાળી ને એટલે રેતમાં જતું રહ્યું હો. ને વિરાટ જેવા બધી સાફ સફાઈ બધી ચાલુ છે ફેમિલી. તો કેટલા દિવસથી આ બધું ચાલી રહ્યું હો. તો ઢાળિયા બળિયા થઈ ગયા હે ને આજ તો આપણે કામ નહીં એટલે આપણે હે ને એક બાજુ સોયે જઈને બેસી જઈએ શાંતિથી. વિરાટ જ કરશે બધું કામ. तो देख सकते हो मित्रों, देख रहे हैं आप मैं क्या कर रही हूँ. यहाँ पर भूंगड़ा है वो खोद के बाहर काट रही हूँ कि हमें 2 दिनों में पानी आएगा या खेत में तो भूंगड़ा साफ करते हैं. तो देखिए કહો કેમ કે ભૂંગળું દટાઈ ગયું હમણાં પાવડાથી મંડું ને તો તૂટી જાય એટલે શાંતિથી હું આટલું કર, હું તું તાર નેક નાખી દઈશ. હા પાવે તો કરતી નહીં. હા મરી જાય બાપડું, જોનવર કહેવાય ને એનું. ત્યારથી ઝેરી ના હોય. તો ફેમિલી આમાં કોઈ વિરાટ જો પાડીઓ કરતા કરતા થાકી ગયા હે. એવું ત્રિકોણીઓ હોય ને તે ખબર જ પડતી નહીં. હવે આ મકાઈ પાણી પાવાનું ને આ મકાઈ ને અહીંયાથી જેવું ચાલુ થાય ને એવી નાની મોટી નેક હોય ને તો હરકી ના રહે એટલે આની પર 4 વાર હેડી ના બનાવી એટલે આવીને આવી આખી આટલા ઊંચી કરવી પડશે. નહીં ને આવડી નેક જાડી કરવાની છે ને બધું રહ્યું ને પાણીના લીધે દબાઈ ગયું. તો ફેમિલી જોવો ના નેકરીને પાછી આમાં કુવામ લઈ જવાની. તો આટલે પાણી પાવાનું આટલેથી પાવું ઓમ લઈ જવાની. अच्छी રીતની કરવી જ ખબર પડતી. રેત બધું દબાઈ ગયું એટલે ખોદીને કાઢવી પડે. તે જેને ખબર પડતી હોય કોમેન્ટ કરજો. એટલી ઘડી તો નેક બની ગઈ છે.
ફરતી બનાવશું આપણે આસાનીથી હોય તો. મકુ જો વિરાટ વરખો કરી રહ્યા કારણ કે વરસાદના લીધે હે ને બધી જ માટી દબાઈ ગઈ હોય એટલે આ મકુ જો કદાળીથી પેલા ગોદવું પડે, માટી ઉખાડવી પડે ને પછી નેક કરવી પડે. તો આ નેક તો વિરાટને બહુ ભારે પડી હ નહીં વિરાટ? તો જો આ નેક કરતા કરતા તો કેટલા કલાક થયા ખબર? લગભગ અમે 3 વાગ્યાના આવ્યા હતા, લગભગ 5 વાગવા આવ્યા. 2 કલાક થયા અમને નેક કરતા કરતા. એટલે બહુ કાઠું પડી ફેમિલી. જુઓ ને આપણે તો બેઠા જ છીએ શાંતિથી. આ આખી પેલી સાઈડની નેક આખી આપણે કરી, ના સાઈડની નેક વિરાટે કરી. આ પેલી સાઈડ અમેરી ને નેક મેં કરી. આ બધું 4 પાવડા હલા હે તો એ ઓપી જે આ ઓપી એ ખોદીને કાઢવું પડે હે. હું કાઢવું પડે ખોદી માટી. તો ફેમિલી વિરાટ બધા અમુક એવો કોમેન્ટ કરે તમે એકને એક વસ્તુ બતાવો ખેતરની ખેતરમાં આવવાથી ખબર પડે. તો ફેમિલી બધાના અમુક લોકોને તો ખબર ના પડતી કે બ્લોગ કોને કહેવાય એટલે બધા કે એક ને એક શું બતાવે. પણ બ્લોગમાં જે રેગ્યુલર આપણે કામ કરતા હોય એ જ હોય, એ જ બ્લોગમાં જોવા મળે તમને. એટલે અમારે રેગ્યુલર કામ બધું આ બધું હોય એટલે બ્લોગમાં એ જ જોવા મળે તમને. હા यार रेगुलर नहीं हो ये जब आते हैं ना तब होता है, तब होता नहीं होता फिर समाप्त हो जब जाता एक बार आते हैं तभी करना पड़ता है, फिर तो मजा मजा फिर मजा मजा. क्योंकि विराट को कुछ काम नहीं है इसलिए घर पे सो रहते हैं और हम काम करते हैं फैमिली. तो फैमिली जो હવે કામ પટી જાય પછી ઘરે જવાનું થશે. તો ફેમિલી જોઈએ કો અને થમ્બલરમાં ફોટો લેવો એના માટે મજૂરી કરે. બાકી ફોટો પાડવા માટે મજૂરી કરે એમ. તો એટલે શું કરાવે? હા કેટલી કરી? હા પાછું બોલજી. હા તો પાડી તો આટલી જ છે, આટલી જ છે ને. હા જુઠ્ઠું ઈ મકાથી નહીં, આ મકાથી જ કરી, મકાથી નહીં કરવી. આ ઓમ જ ચડાવવાની. ઈ મકાથી તો વધો નહીં આવે. એ રીતના થાય, આખી એ રીતની ચડાવી દે. જુઠ્ઠું છે એટલું બોલે તું. સિલ્લેન્ડ આવજે, ટાટા બાય બાય. आशीर्वाद तो मर और मोना भाभी के साथ रहना. जब तक जियो तब तक दूसरी पत्नी नहीं मिलनी चाहिए. अकेले रोटला घड़ के खाना. જો સાંજ પડી જઈએ અને ઠંડીની વેરા થઈ જઈએ ને વિરાટ જતા પેલા સામે કુંડી રહી ને ત્યાં પાવડો મેલવા માટે. તો પાવડો મેલી નવા આવી હી. થાકી રહ્યા હે આજ તો કારણ કે ઢાળી વાત તો બહુ મોંઘું પડ્યું હો. ના તો એક એવો ઇન્સ્ટામાં સાહેબનો વિડીયો ઉતાર્યો હો ને તો હસું આવે એવો ઉતાર્યો. તો તમે જે જેને ઇન્સ્ટામાં વિડીયો ના જોયો ફટાફટ જોઈ આવજો. જે જેને ઇન્સ્ટામાં વિડીયો ના જોયો ફટાફટ જોઈ આવજો સાહેબનો. બસ મસ્ત કોમેડી આવ્યો. તો ફેમિલી ચાલો ઘરે જઈએ છીએ. બાઈક તૈયાર. હા ફેમિલી જરૂરથી જોજો, એ ખાસ વિડીયો તમને ખબર પડી જાય, મજા આવે વિડીયો. ને જે મારા ફ્રેન્ડ હશે ને એ તો પેલી એ કરશે જ. ખરાબ કોમેન્ટ થઈ તો ઇન્સ્ટા ડિલીટ. મસ્ત વિડીયો આવે ફેમિલી, ખાલી તમે ઇન્સ્ટામાં જોજો. આ વાંખવાનું આ જારી ફેમિલી જો વિરાટના દરવાજો વાગતા આવડી ગયો, આપણને આવડતું નતું. ઘરે આયા ને વિશ્વાબેન શું કરે છે જો ને આ થેલીઓ હોગવા માંડ્યો. શું પહેલું દૂધ હા એમાં ઢોળી નાખીશ તું? હા કોણ લેતાવાનો હતો એવું? કોણ હતા શિયાળામાં ના હોય પહેલા? નહીં સેવ ભાઈ દહીં જ છે. ખોટું શું દહીં પેલું કરે? હોવા ચકતા વાળું દહીં. આ તો બાના લાઈન કે આપડા લાઈન બાના હે. ના ફેમિલી આમાં કો
નવિયા બેન જો પાછું ફેંચી આઈ બીજી વાર ફેંચવા માંડે તો ફેમિલી સાહેબ બરાબર ના કંટાળે એટલે થોડો ચા મેલ દો એટલે મગજ નેચર હોઈ ગયા કમ્ફર્ટેબલ લાગે એમને કમરમાં દુખાવો થાય એટલે કનખંજુડો ના હોય કનખંજુડો ના હોય હવે તો લાદ્યો ન ખાઈ ગોડા એ મોટા ના કલાયું ફેમિલી આ બાજુ જુઓ પારસ એકવાર ખાઈ રહી બીજી વાર ખાટલા પથરે ઊંઘેલી ઉઠીને પાછું ખાવા બેઠી ચમ આવું શાક રોટલી ફેમિલી વાને નહીં ભાવતું એટલે એના માટે સારું ખાવાનું જોઈએ નહીં ભાઈલું તાન ભાવેલું ભાવે શાક રોટલી શાક રોટલી ભાવે નહીં ભાવતું આમ મા દીકરો બી હવા દિયા હા તો ફેમિલી આજનો વિડીયો કંઈક આવો રહ્યો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો યુટ્યુબમાં સપોર્ટ કરો ફેમિલી આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હાર હાર મહાદેવ બાય બાય ગુડ નાઇટ